નમસ્કાર મિત્રો, ગણપતિ દાદા સૌનું ભલું કરે. જય શ્રી રામ. આજે આપણે ગણપતિનો પહેલો દિવસ છે આવી ગયા છે આપણે સરસપુર વિસ્તારમાં. સરસ્વતી પટેલની તરફ જવાના રસ્તે આપણે આવ્યા છે. જોઈ રહ્યા છો ઘોડો ચાલી રહ્યો છે, બધા રાઈડ છે, નાના બાળકોની રમવા માટેની રાઈડ્સ છે. અહીંયા આપણે આવીએ સરસ્વતી પટેલની તરફ જવાના રસ્તે આપણા બાપુનગરના ધારાસભ્ય શ્રી લોકલાડીલા ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહ સાહેબની ઓફિસથી થોડુંક જ આગળ કસ્તુરબાનગર સોસાયટી અંદર અહીંયાથી ગણપતિ લાવે છે. ખૂબ જ સુંદર મજાના ગણપતિ લાવે છે. છેલ્લા 45-46 વર્ષથી અહીંયા ગણપતિનું સ્થાપન થઈ રહ્યું છે. ઘણી શ્રદ્ધાથી સ્થાપના કરે છે અને પૂજા પણ કરે છે. તો આપણે અંદર આવીએ છીએ ગણપતિ દાદાના દર્શને કસ્તુરબાનગર સોસાયટીની અંદર. એવું કહેવાય છે કે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રીઓ પણ અહીંયા ગણપતિ દાદાની આરતી માટે આવી ગયા છે. જોઈ રહ્યા છો તમે મૂર્તિ જે દેખાઈ રહી છે, બાળકો રમી રહ્યા છે. ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છે ગણપતિ દાદાના દર્શન માટે. આજે તો ભીડ એટલી બધી છે નહીં, જેમને દિવસો તેમને ભીડ થતી જશે. એમને ઘણી પ્રકારની પ્રમાણપત્રો મળેલા છે. ફર્સ્ટ પ્રાઇઝ ઘણીવાર મળેલું છે. છેલ્લા 40-45 વર્ષથી આવે છે, એટલે ગણપતિ લાવે છે, એટલે ઘણા પ્રકારની એમને પ્રમાણપત્રો મળેલા છે. જોઈ રહ્યો છો તમે સરસ મજાની અભય મુદ્રામાં બેઠેલા ગણપતિ દાદા તમે જોઈ રહ્યા છો. કેટલા સરસ મજાના સુંદર મન મોહી લે એવા ગણપતિ છે. ગણપતિ દાદાના દર્શન કરવા તમે પણ પધારજો. સરસ્વતી પટેલની તરફ જવાના રસ્તે લોકલાડીલા ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહ સાહેબની ઓફિસથી થોડુંક જ